પાર્ટીનો મુખ્ય મુદ્દો એ હતો કે પરિવાદ ન હોવો જોઈએ. પરિવાદમાં એમના સંજયભાઈના સાસુને જે ટિકિટ આપવામાં આવી છે એનાથી બધા જ ગામ લોકો નારાજ છે. આ મવડી મંડળ ગુજરાત પ્રદેશમાંથી ટિકિટ અપાય છે. સંજયભાઈ દરેક સીટો છે તો એમણે એની પોતાની મરજીથી જ બધા ઉમેદવારો ઊભા કર્યા છે. કોઈ પણ જગ્યાએ સેન્સ પ્રક્રિયા કરાવી નથી. એમણે એમની સાસુને ગઈને સીધી ટિકિટ જ માગી લીધી છે. પાર્ટી પણ દરેક પક્ષને ધ્યાન પણ આપે જ છે. દરેક જગ્યાએ સંજયભાઈ પોતે જાતે ઊભા રહી જાય, પોલીસની ધમકી આપે છે, કોઈને ફોર્મ ખેંચાવવાની, દરેક બાબતમાં એ એનો જ પક્ષ કરે છે. તો સંજયભાઈ તબ બાહુબલી થઈ ગયા છે. પોલીસનું કામ કરતી જ હોય છે, એમાં કોઈ દાબદમાણ થતું નથી. મિત્રો, નવસારીના છીણમ ગામમાં ઊભા છીએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમુક ક્રાઇટેરિયા બહાર પાડવામાં આવ્યા હતા. સેન્સ જ્યારે લેવાયું ત્યારબાદની વાત આપણે કરી તો ટિકિટ વહેંચણીમાં, જેમાં મુખ્ય મુદ્દાઓ શું હતા? પરિવારવાદ નહીં ચાલશે, લાગવગ નહીં ચાલશે, ગુનાહિત ઇતિહાસ નહીં ચાલશે. અલગ 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 મુદ્દાઓ આપવામાં આવ્યા હતા. હવે છીણમ ગામની વાત કરીએ ને મિત્રો, તો અહીં સંજયભાઈ પટેલ જેમનું નામ ચાલી રહ્યું છે, સરપંચ છે ભાઈ, સાથે જ સંગઠનનો એક હોદ્દો પણ ધરાવે છે. એમની જ સાસુને ટિકિટ આપવામાં આવી છે, જે બાબતે અહીં નગરમાં ગામમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જ આ બધા કાર્યકર્તાઓ ઉભેલા છે, જેટલા બી અહીંયા તમને દેખાય છે ને, અને એમના જેટલા સેંકડો બીજા સમર્થકો છે, એ બધા જ આ બેઠક પર અપક્ષ ઉમેદવારી થઈ છે. કારણ શું? લોકોને લાગે છે કે ભાઈ જે મૂલ્યો પર આપણે વર્ષો વર્ષ કામ કર્યું, જે મૂલ્યો પાર્ટીએ બહાર પાડ્યા કે આ નિર્ધારિત ક્રાઇટેરિયા છે, આની અંદર જ ટિકિટ વહેંચણી થશે, એક બદલાવની વાત ચાલી રહી હતી, એ અહીં આ લોકોના પ્રમાણે થયું નથી. બે હોદ્દા ધરાવતા વ્યક્તિના પરિવારમાં ટિકિટ આપવી, ગુનાહિત ઇતિહાસ કેસો જેમના પર ચાલે છે, આક્ષેપો પર થયા છે. આક્ષેપો સરપંચ તરીકે એમની કારકિર્દી વિવાદિત રહી જ છે. જાણીશું છીણમ ગામના જ વાસીઓ સાથે, ઉમેશભાઈ પટેલ સાથે પ્રથમ તો વાત કરીશું. સભ્ય છે અહીં. ઉમેશભાઈ, આ 4 બેઠકો જે આપણા અહીંયા જલાલપુરની છે, વિવાદમાં આવી રહી છે. આગળ અમે સાગરા ગામમાં પણ વાતો કરી, ત્યાંથી પણ અમુક વાતો અમને મળી કે ભાઈ અમે ભાજપના જ છીએ, ભાજપ માટે વર્ષો વર્ષ ચપ્પલ ઘસી છે, પરંતુ પાર્ટીએ જે નિર્ણય લીધો તેનાથી અહીં નાખુશી જોવામાં સ્પષ્ટ જણાઈ રહી છે. મુદ્દાઓ શું છે, શું વિષય છે, દર્શકોને જણાવશો? સૌ પ્રથમ તો એ જ કહેવા માંગીશ કે જે આ પાર્ટીનો મુખ્ય હેતુ હતો એ આમાં જોડાઈ નથી રહેલો. કારણ કે પાર્ટીનો મુખ્ય મુદ્દો એ હતો કે પરિવાદ ન હોવો જોઈએ. પરિવાદમાં એમના સંજયભાઈના સાસુને જે ટિકિટ આપવામાં આવી છે એનાથી બધા જ ગામ લોકો નારાજ છે. પરિવારવાદમાં જેમાં આપનું નામ આવે છે કે સંજયભાઈ પોતાના જ પરિવારમાં ટિકિટ અપાવી, એમ ના, મેં પહેલા જ કીધું કે આ જે છે ટિકિટ આપવાનું કામ સંજય પટેલ નથી કરતા, અને આ જલાલપોરની અંદર સંજય પટેલનું જ ચાલે છે એવું કોઈ છે જ નથી. એવી કોઈ માન્યતા ધરાવતું હોય અને કોઈને ટિકિટ નહીં મળી અને એવું વિચારે કે સંજય પટેલે આપી છે, તો એ તદ્દન ખોટી વાત છે. આ મવડી મંડળ ગુજરાત પ્રદેશમાંથી ટિકિટ અપાય છે, એ નક્કી છે. ને અહીંયાથી 3 નામો જાય છે, એ 3 નામમાંથી એનું નામ આવ્યું છે. સંજયભાઈ ભૂતકાળમાં પણ એના પર આક્ષેપો થયા છે ભ્રષ્ટાચારના. એમના બાબત પર હાલમાં 2 કેસ હાઈકોર્ટમાં પણ રજૂ થયા છે. હાલમાં નવસારીમાં પણ એમના વિરોધમાં ઘણી બધી અરજીઓ ગઈ છે ભ્રષ્ટાચાર બાબતે. જેથી જો આ પક્ષવાળા આવા ગુનાહિત માનસ ધરાવતા વ્યક્તિઓને જો ટિકિટ આપશો કે ઉચ્ચ હોદ્દો આપશો તો ભવિષ્યમાં એનાથી આપણા પક્ષને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે. અહીંથી જે નજીકનું પેલું સાગરા ગામ છે, ત્યાં પણ જે રીતની ટિકિટ આપવામાં આવી, ત્યાં પણ એવી વાત આવે છે કે સંજયભાઈના અંગત છે, મનીષભાઈ બનતા સુધી એમનું નામ છે. તો સમજવું એ હતું કે આ 4 બેઠકો પર જે અપક્ષ ઉમેદવારી થઈ રહી છે, એનું મુખ્ય કારણ આપના મુજબ શું છે? કારણ કે જેટલા પણ લોકોને હું મળું છું, બધા ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી સંકળાયેલા લોકો જ છે, અને હજી પણ કોઈ બીજા પક્ષની ટિકિટ એ લોકો નથી લઈ રહ્યા. એ લોકો અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. તો મૂળ વાત શું છે અહીં? પ્રોબ્લેમ શું ઊભો થઈ રહ્યો છે? સંજયભાઈ દરેક સીટો છે તો એમણે એની પોતાની મરજીથી જ બધા ઉમેદવારો ઊભા કર્યા છે. એણે કોઈ ગામડામાં કે કોઈ પણ જગ્યાએ સેન્સ પ્રક્રિયા કરાવી નથી, બરાબર છે. બીજું કે અમારું સીમળ ગામ, છીણમ અને કડોલી 3 લાગે છે, તો એણે અમે છીણમ ગામથી પૂછ્યું, સીમળ ગામમાં તપાસ કરાવી, તો એણે કોઈ જગ્યાએ સેન્સ પ્રક્રિયાની વાત જ નથી કરી. એમણે એમની સાસુને ગઈને સીધી ટિકિટ જ માગી લીધી છે. ત્યાર પછી અમે સેન્સ પ્રક્રિયા માટે એક સીમળ ગામથી એક બેનને ઊભી કરી, પણ એનો કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. ત્યાર પછી એણે મહુવર ગામની કરી, તો જ્યાં બી રણજીતભાઈ કરીને છે વાંસિયા, એમણે એના છોકરાની ટિકિટની જ માગણી કરી અને એમણે જ એને ટિકિટ અપાવી. બીજા અમારા ભાવેશભાઈ કરીને રાજપૂત હતા, તેને ટિકિટની માગણી કરી તો એને ના કહી દીધું.
એટલે એ એની પોતાની મનમાની જ કરે છે જ્યાં જાય ત્યાં. પાર્ટી પણ દરેક પક્ષને ધ્યાન પણ આપે જ છે. આમાં જ્ઞાતિવાદ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ રહ્યો નથી. અને મેં જે એક અલગ સંગઠનમાં આવું છું, રાષ્ટ્રહિત સર્વોપરી મારા માટે. અહીં જે ભાજપની નોર્મલ પ્રક્રિયા છે કે દરેક લેયર પર તપાસ થાય, દરેક લેયર પર લોકો પાસે સૂચન લેવામાં આવે, અલગ અલગ મંડળો છે, અલગ અલગ જગ્યાઓ છે જ્યાંથી સૂચનો લેવામાં આવે. અહીં એ બધા ફોલોઅપ કેમ નહીં લેવાય અને સંજયભાઈ એકલા જ નિર્ણય લઈ લીધા હશે? અહીંયા દરેક જગ્યાએ સંજયભાઈ પોતે જાતે ઊભા રહી જાય અને એ જ કહે છે, એ જ ટિકિટ એને જ મળે છે, એવું છે અહીંયા. કોઈને પણ એ ગણતા જ નથી કે અમે આમાં આ કરવાનું. એ એમ કહેશે કે તમારે આ કરવું હોય તો હું તો પોલીસની ધમકી આપે છે, કોઈને ફોર્મ ખેંચાવવાની દરેક બાબતમાં એનો જ પક્ષ કરે છે. ધમકીઓ પણ આપવા ધમકી બી આપે છે, પોલીસ વાળાને બી ધમકી આપે છે. અત્યારે હું બી આ વસ્તુ તમને કરતો છું, કદાચ મને પોલીસ ચોકીમાં બોલાવશે બી અને મને કહેશે બી કે તમે આ કેમ ઇન્ટરવ્યુ આપ્યું છે, એવું બી થશે. અને આપ સ્પષ્ટ કહો છો કે સંજયભાઈ થકી જ બધું થાય. હા, પોલીસ ચોકીમાં તમે જાઓ ને મરોલી, એટલે પોલીસ વાળા એમ જ કહે કે સંજયભાઈનો ફોન આવી ગયો છે. એટલે પોલીસ વાળા તમને સીધું કહી દેશે કે તમે આમાં કેમ પડ્યા. એટલે અમને ઉપરથી પુષ્કળ દબાણ આપવામાં આવે છે પોલીસ વાળા તરફથી. કોઈ પણ બાબતમાં એમને પોલીસ વાળા તરત જ કહી દે, બોલાવવામાં આવશે કે ભાઈ આવી જાઓ તમે અહીંયા. તો સંજયભાઈ તબ બાહુબલી થઈ ગયા છે કે કોઈ પણ વ્યક્તિ ફરિયાદ નોંધાવવા જાય ન્યાય બંધારણના રીતે તો સંજયભાઈનો ફોન જઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ના લેવાય. આવા આક્ષેપો પણ અમુક લોકો કરે છે કે દાબ દબાણ પણ કરવામાં આવે છે. એવી તદ્દન ખોટી વાત છે આ. એવા કોઈ પણ રીતે કોઈ પણ પોલીસ ચોકીમાં આપણે દાબ દબાણ કર્યા નથી. ન્યાય પદ્ધતિમાં મેં નહીં, એનું પોલીસનું કામ કરતી જ હોય છે, એમાં કોઈ દાબ દબાણ થતું નથી. આપણે એવું કહેવામાં આવીએ છીએ કે જરા જોઈ લેજો, તમારી રીતે ચકાસી લેજો અને પછી નિર્ણય લેજો. આપણે કોઈના પક્ષમાં કહેતા નથી. આપણા માટે તો બધા જ સરખા હોય છે. હા, લગભગ વર્ષ 2023ની અંદર હું ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. એ સમયે આ જ સંજયભાઈએ એમના ઘરમાંથી નીકળી મારી અચાનક બાઇક રોકવામાં આવે છે, પ્લસ મારા ઉપર હુમલો કરવામાં આવે છે ને ઉપરથી મારા ઉપર જ એમના પત્ની નામે જૂઠી છૂટી આક્ષેપો લગાવી અને FIR કરવામાં આવે છે, જેમાં એમણે જ એમના પત્નીનું ટપ ફાડી નાખેલું છે, પોતે જ ફાડી નાખેલું છે ને મારા ઉપર એવો ઇલ્ઝામ લગાવ્યો છેડતીનો કેસ છે, જે કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે. અત્યારે વર્ષ જેવું દિવસ હોય એ પોતે હાજર જ નથી થતા. શાના માટે કોર્ટમાં હાજર નથી થતા એમ નથી. વચમાં 3 મહિના પહેલાં એક ટાઈમ આવી ગયા છે, અડધો દિવસ, અડધી હજુ એની અહીંયા જવાની બાકી રહી છે, હજુ આવતા જ નથી પાછા 3-4 મહિના. ભ્રષ્ટાચારના આક્ષેપો, દાબ દબાણના આક્ષેપો અને ગુનાહિત ઇતિહાસ અને આપ પર પણ આવા આક્ષેપો જે આપ જણાવી રહ્યા છો એ શું છે શું નહીં કોર્ટ નક્કી કરશે, અમે એ નક્કી કરવાવાળા કોઈ નહીં. પરંતુ આ 4 બેઠકો પર જે રીતે ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા અપક્ષ ઉમેદવારી કરવામાં આવી છે, રિઝલ્ટ શું આવશે એ તો હવે નસીબના ભવિષ્યના ગર્ભમાં છે. પરંતુ આપને શું લાગે છે કે આ જે અત્યારે આ ઇલેક્શનમાં થઈ રહ્યું છે એનાથી પાર્ટીના ભવિષ્ય પર આ વિસ્તારમાં શું અસર પડશે? ભવિષ્યમાં આ જ પરિસ્થિતિ રહેશે તો પાર્ટીને આની મોટું નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે, જે હવે પાર્ટીએ નક્કી કરવાનું છે કે આગળ કઈ રીતનું વ્યૂહરચના બનાવી. મિત્રો, જે તે સમય 2015 વર્ષ 2015માં જાન્યુઆરીમાં એ આ સંજયભાઈ ભીખુભાઈને તળાવનો માટી ખોદકામનો 3 વર્ષ માટે ઇજારો આપવામાં આવેલો. ત્યાર પછી વર્ષ 2018માં એ પોતે ડેપ્યુટી સરપંચ બન્યા પછી એણે 1 વર્ષનો વધુમાં કોન્ટ્રાક્ટ એક્સટેન્શન કરાવેલું છે આ માટી ખોદકામ બાબતે. જે તળાવ આશરે 9 વીંગા જેવું છે અને પ્રતિ વીંગા 2,50,000 પ્રમાણે એમને ઇજારો આપવામાં આવેલો. એ હિસાબે કુલ એમણે 22,50,000 જેવા આશરે ભરવાના છે. તેમાંથી અત્યાર સુધીમાં એમણે ફક્ત ને ફક્ત 50,000 રૂપિયા જ ભરેલા છે. ના, અમારા હિસાબે અંદાજે એની પાસે આ 20 લાખ રૂપિયા જેવા આજે પણ ભરવાના થાય છે. અમે આ બાબતે દરેક કચેરીઓમાં રજૂઆત કરી છતાં પણ અમનો કોઈ નિકાલ ન આવતા અમારે ના છૂટતા હાઈકોર્ટમાં જવાની ફરજ પડેલી છે. ને પંચાયતના જો પૈસા બાકી નીકળતા હોય તો આ વ્યક્તિ પંચાયતના પદ પર કઈ રીતે રહી શકે? જલાલપુરની આ 4 બેઠકો ગુજરાતમાં એક ચર્ચાનો વિષય ચોક્કસથી બનવા જઈ રહી છે. ભાજપના જ કાર્યકર્તાઓની અંદરો અંદર વિખવાદ જોવા મળી રહ્યો છે. લેવાયેલા નિર્ણયથી લોકો નાખુશ જણાઈ રહ્યા છે અને નિર્ણય પણ જે રીતે લેવાયા છે એનાથી પણ લોકો સંતુષ્ટ નથી. જે વાતો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રસારિત કરવામાં આવી રહી છે ક્રાઇટેરિયાને લઈને, એ ક્રાઇટેરિયાઓ છેક જ નેવે મૂકી દેવામાં આવેલા હોય તેવું અહીંયા જણાઈ રહ્યું છે. ઇલેક્શનના રિઝલ્ટ શું આવે છે ને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને એક પાર્ટી તરીકે, રાજકીય પક્ષ તરીકે આ વિસ્તારમાં શું ફરક પડવા જવાનો છે એ હવે ભવિષ્યમાં જ જોવામાં આવશે. આ બાબતની જે પણ અપડેટ આ વિસ્તારની આવતી રહેશે સત્તરડે ન્યૂઝમાં અમે તમને સતત બતાવતા રહીશું. આપ જોતા રહો સત્તરડે ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક.